તારીખ 9 સપ્ટેમ્બર 2025ના રોજ ગંગા ઓડિટોરિયમ ઇન્દિરા પર્યાવરણ ભવન નવી દિલ્હી ખાતે પ્રતિષ્ઠિત સ્વચ્છ વાયુ સર્વેક્ષણ નેશનલ લેવલ એવોર્ડનો વિતરણ સમારોહ યોજાયો હતો। માનનીય શ્રી ભૂપેન્દ્ર યાદવ, કેન્દ્રીય મંત્રી, પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રાલય દ્વારા સુરત શહેર માટે માનનીય મેયર શ્રી દક્ષેશ માવાણી તથા માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ IASને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો। સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2025 જે દેશના 130 શહેરોમાં યોજાયો હતો, તેમાં સુરત શહેર ટોપ 3 શહેરોમાં સ્થાન પામ્યું છે અને સુરત ગુજરાત રાજ્યમાંથી પસંદ થયેલું એકમાત્ર શહેર છે અને સમગ્ર ભારતમાં ત્રીજો ક્રમ મેળવ્યો છે। સ્વચ્છ સર્વેક્ષણ 2024માં પણ સુરત શહેરને સુપર સ્વચ્છ સિટી તરીકે સર્વાધિક માર્ક્સ પ્રાપ્ત થયા છે। આ એવોર્ડ માનનીય રાષ્ટ્રપતિના હસ્તે આપવામાં આવ્યો હતો। ગયા વર્ષે પણ સુરતને ભારતનું નંબર 1 ક્લીનેસ્ટ સિટી જાહેર કરવામાં આવ્યું હતું અને એવોર્ડ માનનીય રાષ્ટ્રપતિશ્રીએ પ્રદાન કર્યો હતો। સ્વચ્છ વાયુ સર્વેક્ષણ પ્રોગ્રામ હેઠળ શહેરોની રેન્કિંગ માટે માપદંડોના આધારે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું। PMO જેવા ધૂળના કણો, અન્ય પ્રદૂષણોના સ્તરમાં ઘટાડો, આ સિદ્ધિઓ સુરત શહેરને રાષ્ટ્રીય સ્તરે એક આદર્શ મોડલ તરીકે સ્થાપિત કરે છે, જે દર્શાવે છે કે શહેરે સ્વચ્છતા, વાયુ ગુણવત્તા સુધારણા અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના ક્ષેત્રમાં આગળ સ્થાન મેળવ્યું છે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।